કોઈ પાટીદારનો દીકરો નથી. આપની વચ્ચે જ્યારે આવ્યો હોય તો ખેડૂનો દીકરો હોય ને ખેડૂના પેટે જન્મેલો. પહેલા તો મારા ઘરમાં ભગવાન શ્રી રામની મૂર્તિ છે અને અમે લોકો સવારમાં ઉઠી એટલે ભગવાન શ્રી રામની મૂર્તિને પગે લાગીને નીકળીએ. પણ અમે લોકોએ ભગવાન શ્રી રામને જોયા નથી ને કદાચ આપ લોકોએ પણ નહીં જોયા. પણ ખેતરની અંદર બેસીને રોટલો અને ડુંગળી ખાઈને અમારા ડાઇનિંગ ટેબલ ઉપર જો તમે ખાવાનું મોકલાવતા હોય તો મારા માટે તમે ભગવાન છો. મારા માટે ભગવાન શ્રી રામ ફક્ત એક પથ્થરની મૂર્તિ છે. તમે મારા ભગવાન. અહીંયા પ્રતાપભાઈએ એક ઝોલી ફેરવરાઈ. જેને ઈચ્છા પડે એને 10 રૂપિયા 20 રૂપિયા 50 રૂપિયા નાખ્યા. હું કોઈ પૈસા વાળાનો દીકરો નથી કે મારી પાસે કોઈ પૈસા નથી. પણ ગામમાંથી માગીને આવતા 5 દિવસની અંદર લાખ રૂપિયા પ્રતાપભાઈને મોકલાઈ દેશે મારા યથાશક્તિ રૂપે. બીજી વાત કે આપે જે બંધારો બાંધ્યો અમે ત્યાંથી આવ્યા એટલે સરસ મજાનો વિકાસ અમે વચ્ચે જોતા જોતા આયા. 10 સેકન્ડ 20 સેકન્ડ ગાડી ધૂળ ધૂળ થઈ ગઈ. અમારી માતા બહેનો ત્યાંથી ચાલતા ચાલતા આવતા હતા. અને તમે જે છેલ્લા કેટલાય સમયથી 80 કરોડ રૂપિયાનો બંધારો ફક્ત 40 લાખ રૂપિયામાં બાંધી દીધો. તમને ખબર હોય તો 4-5 વર્ષ પહેલા એક માંજી નામની ફિલ્મ આવી હતી જેની પત્નીનું તત્કાલીન ઓપરેશન ન થયું. રસ્તો હતો નહીં એટલે તેના પતિએ 35 વર્ષ સુધી મહેનત કરીને એવડો મોટો પહાડ તોડી નાખ્યો અને ત્યાં રસ્તો બનાવ્યો ખાલી એની પત્ની માટે. તમે તો તમારી આવનારી પેઢી માટે દરિયાના પાણીને રોકી નાખ્યા છે. મારે ગીરમાં સિંહો જોવાની જરૂર નથી. મારે બંધારા ડેમે આવીને સિંહોને જોઈ લેવાની જરૂર છે. ખોટો અહીંયા 100-200 રૂપિયાનો ખર્ચો કરીને જાઉં અને સિંહ ન મળે તો એના કરતા અહીંયા તમારી વચ્ચે આવી સિંહ અને સિંહણોને જોઈ લેવા. એટલે અમને એવું લાગે ગીરના જંગલોમાં જઈએ. મુદ્દાની વાત સાગરભાઈએ બહુ સરસ મજાની કરી. મનુભાઈએ બહુ સરસ મજાની વાત કરી. ખેડૂતોની શું તકલીફ છે, ખેડૂતોના શું હાલ છે. આની પાછળ સરકાર જવાબદાર નથી. આની પાછળ તમે અને હું જવાબદાર છીએ કે આવા ડોબા જેવા લોકો છેલ્લા 25-25 વર્ષ ત્યાં બેવરાઈ રાખ્યા છે. વાંક સરકારનો નહીં, વાંક પેલા આપણે હવે તો ખેતરની અંદર બળદિયા નહીં રાખતા હોય. પેલા આપણે બળદિયા રાખતા. હજુ ઘણી જગ્યાએ બળદિયા રાખે છે અને ટ્રેક્ટર લાવવાનો વેત નથી. આપણે બળદિયો કોઈ પણ વરામાં લાયા હોય એને 2.5 વર્ષે બળદિયાને આપણે બદલી નાખીએ. 2.5 વર્ષ થાય એટલે બળદિયાને કાઢી મૂકતા તો એને વેચી મારતા બીજો બળદ લાવતા. શા માટે? તો કે 2.5 વર્ષ આપણે બળદિયો એટલી તાકાતની મહેનત આપણા ખેતરની અંદર ન કરીએ. અને અહીંયા 25-25 વર્ષ એને બળદિયા ખૂટ્યા થઈ ગયા તો હજુ આપણે ચલાવી જઈએ. આ સ્થિતિને સમજવાની. આ તમારા હાથમાં જે ફોન છે, ફોન નહીં હોય તો ચાલશે. આપણા ઘરની અંદર ટીવી કે ફ્રીજ નહીં હોય તો ચાલે. એના વગર માણા મરી ન જાય. પણ મારા પેટની અંદર જો બપોરે રોટલો ન આવે, શાક ન આવે, એવી જો 10 કે 15 દાડા પેટની અંદર ખાવાનું ન આવે તો એ માણા મરી જાય. પણ તમે જુઓ એ ટીવી ફ્રીજ અને આ મોબાઈલ વાળો કરોડપતિ બની ગયો ને આખા ગામને ખવડાવે ભિખારી બેઠો બિચારો. આ સમજવાની જરૂર છે. મોબાઈલ ન હોય તો ચાલે, ઘરની અંદર ફ્રીજ ન હોય તો ચાલે, પણ આજે એનો માલિક કરોડપતિ બની ગયો, અબજોપતિ બની ગયો. વિદેશની અંદર એની જમીનો, મકાનો, હોટલો અને એના ઘરમાં જે ખાવાનું મોકલે બિચારો ગરીબ. જ્યારે દેશની અંદર ખેડૂતો દુખી થયા, ખેડૂતોને હેરાન પરેશાન થયા, ત્યારે ખેડૂતો શું કર્યું? બહાર આવી નથી લડ્યું. જેટલું ટૂંટ્યું વાળીને ઘરમાં સુવે, જ્યારે તકલીફ પડે એટલું વધુ ટૂંટ્યું વાળીનું હોય. આ ખેડૂત લડવાની સહન શક્તિ ક્યાંક ને ક્યાંક ખૂટી ગઈ છે. મને સારું બોલતા નથી આવડતું. જે બોલું કડવું બોલું છું, સાચું બોલું છું. એટલા માટે ફૈબાનનો કેમ 9 મહિના જેલમાં મોકલી દીધો. એટલે હજુ પણ કહું છું, જે બોલી સત્ય બોલીશ. કેમ કે મારે કઈ અહીંયા મહુવાથી ચૂંટણી લડવાની નથી. મારે એવું તમને કહેવાનું હતું, બાપા મને વોટ આપજો. જે બોલી દઈશ સાચું બોલી દઈશ. કેમ?
આ દેશની અંદર આ ધરતીને પાટું તમે મારો અને ઘઉંનો દાણો કે મગફળીનો દાણો નીકળે, બાકી અમિત શાહ મોદી જો આ ધરતીને પાટું મારે 10 દાડા એક્સરે કરાવો. આ વસ્તુને સમજવા. ખેતરની અંદર જ્યારે તમે મગફળી વાવ્યો, જ્યારે કપા વાવ્યો અને જ્યારે મૂળ ધીરે 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 જમીનથી બહાર નીકળે અને ત્યારે તમારા સોપાનો હોય કે આ વખતે જો ખેતરની અંદર મગફળી હારી ઉગે અને એમપીએફસી વાળા એ મગફળી સારા ભાવે લે, એટલે આ વખતે મારી દીકરીના સરસ મજાના લગ્ન હું કરાવી. મારો દીકરો આજ ક્યારે ભણે છે અને સરસ જગ્યાએ એડમિશન અપાવ ખેતરની અંદર ઉગે છે, પણ સરકાર એનો સારો ભાવ નથી આપતી અને માથે અને લમડે હાથ રાખીને ખેડૂત આમ બેવે. અને ત્યારે જે સ્થિતિ એના ઘરની અંદર ઊભી થાય, સૌરાષ્ટ્રની અંદર 5000 થી વધુ ખેડૂતો આત્મહત્યા કરી. સાગરભાઈએ કીધું કે સૌરાષ્ટ્ર કેટલું હરિયાળી વાળું હતું, સૌરાષ્ટ્ર આખું સાફ કરી નાખ્યું. આની પાછળ જવાબદાર કોણ? તો આપણે કહેશું કે આપણને, કેમ કે આપણે કોઈની સામે બોલીએ તો આપણને ડર લાગે કે જેલમાં મોકલી દેશે, આપણને હેરાન કરશે, કેસો કરશે. ભાઈ આ 24 વર્ષના છોકરાનો કઈ નહીં ઉખાડ લીધું, આખા દેશને ખવડાવે એનું શું ખાલ લેવાના? તમે લડશો તો કઈ નહીં થાય. તમે જો ચૂપચાપ ઘરની અંદર બેસશો તો તમને વધુ ગુલામ બનાવશે. અને આમ પણ 1947 થી આપણને આદત પડી ગઈ છે તાલીઓ પાડવાની. 1947 ની તાલીઓ મળી, જે નેતા આવ્યો તાલીઓ મળી, જે નેતા આવ્યો ને વધાઈ લીધો, જે નેતા આવ્યો ની વાહવાઈ કરી, બીજા દાડે વોટ લઈ જાય અને વોટ લઈને ભાઈ ભૂલી જાય ને પછી 5 વર્ષે આવે ને કે મારી ભૂલ થઈ ગઈ, ગયા 5 વર્ષે ફરીથી એકવાર વોટ આપો અને આપણે પહા ફરીથી વોટ આપીને ફરીથી. સાગરભાઈએ કીધું કે એક પણ નેતાની જો હાર બાર નહીં, એક પણ નેતાને એની ખબર હોય કે દાંતી ઋષિને કહેવાય, એક પણ નેતાને નહીં ખબર કે સાહટિયાની ભાર કેમ બંધાય, એક પણ નેતાને એમ નથી ખબર ટ્રોલી કેમ જોડાય, એક પણ નેતાને નથી ખબર કલટી કેવડી થકાય. અને મારા બેટા અહીંયા જઈને વાત કરે હું ખેડૂત ને. આ સ્થિતિને આપણે બદલવાની જરૂર છે. ખરેખર તમે બધા ધન્ય છો. મને ખરેખર તમારા જેવા 500 વ્યક્તિ મળી જાય તો કાયદેસર એ ભાઈને અહીંયાથી અહીંયા લઈને ચા વ્યક્તા કરી દો. કાઈ નહીં તો 150 ની વાત કરવા વાળા 99 પહોંચાડી દીધા. 150 ની વાત કરવા 99 પહોંચાડ્યા છે. તમારા જેવા જો માં ફોર્મના ખરેખર સૈનિકો મળી જાય ને તો હું ખરેખર મારા બાપા લોકો સામે એવી લડાઈ લડીએ કે એમની જિંદગી અને છઠ્ઠીના ધાવણ કેવી ધાયા ને યાદ કરે. મારે પણ હું પણ એક ખેડૂતનો દીકરો છું. અમારે મારા દાદા જોડે 80 વીઘા જમીન હતી અને મારા ભાગમાં 7 વીઘા અને કદાચ 10-15 વર્ષ પછી પૂછો તો એવું કહીશ કે મારી જોડે 2 વીઘા રહી. આ સ્થિતિ દિન રોજ જમીનો વેચીને ઘરના ભરણ પોષણ પૂરા કરવા, આમાંથી એક ખેડૂત એવો હોય મને હાથ ઊંચો કરે કે હાર્દિકભાઈ આપણી ઉપર 1 રૂપિયાનું દેવું નહીં ખરો કોઈ? અચ્છા એક વાત કરો, આમાંથી એક વ્યક્તિ હાથ ઊંચો કરે એવું કહે કે હા મારો દીકરો હાર્દિકભાઈ સરકારી નોકરી કરે, મામલતદાર તલાટીએ પોલીસમાં હાથ ઊંચો કરો. શું કાયમ ખેતી કરશું? શું કાયમ ગામડામાં રહેવું છું? શું આપણે માથે ફાટ્યા વાંચીને ફક્ત દોડધામ કરવાના છે? નહીં, જમાના સાથે બદલવું પડશે. આપણે એવું નથી કહેતા ખેતી છોડી દેવી છે, ખેતી કરવી છે. 3 દીકરા હોય 2 દીકરા ખેતી કરશે, પણ એક દીકરો સરકારી નોકરી કરવો જોઈએ તો ઘર ચાલે. ભાઈ ખેતીની અંદર પણ આ જમાનામાં ભાગી ચાલે. આ સ્થિતિને ધીરે ધીરે બદલવી પડશે. જેમ હમણાં પ્રતાપભાઈએ કીધું, સોરી ભરતસિંહભાઈએ, કે પેલા 25 તોલા હોવાનું રહેતું, કેડિયા જોલા ચાંદીના વજનદારો તો એક મારીને પાડતા. ભાઈ પેલા તો હોનું આવી જતું. 10 વીઘાની અંદર તમે કપા વાયો હોય ને તો ભાઈ 5 દીકરીઓના લગ્ન કરવા તેના હોનાથી માંડીને જમણવારથી માંડીને બધું કરી લેતા. અને હવે 100 વીઘાનો કપા વાયો હોય ને એના ભાવે ન મળે અને ત્યારે 12 થી 10 લાખ લાઈન દીકરીના લગ્ન કરાવવા. આ સ્થિતિ થઈ ગઈ. સમયાંતરે બદલાવ થતો, સમયાંતરે વિકાસ થતો. એ વિકાસની પાસે જવાબદાર સરકાર ન હોય. એનું એક ઉદાહરણ આપું. આપણે બધા વડીલો બેઠા છે મોટી ઉંમરના, વ્હાઈટ મિલિટરી હું તો કહું છું દાદાઓને હંમેશા, જે મોટી ઉંમરના હોય તમે બધા ધોતિયું પહેરતા. પહેલા મારા દાદા ધોતિયું પહેરતા. મને ઘણીવાર બધા અમુક ભાજપિયાઓ મળી જાય એટલે અમારી ટસલ બહુ મોટી થઈ જાય, વિકાસ કર્યો. એટલે મારે પૂછવું પડે કયો વિકાસ? તું મને વિકાસનો એક શબ્દ ગણાય. એટલે કે તમે બધા જો ગાડીઓ લઈને ફરો અને કેટલા મકાનો લઈને ફરો, એટલે મેં તેને વિકાસ કહેવાય.
મારા દાદા ધોતિયું પહેરતા હતા અને 100 વીઘાની અંદર મહેનત કરી મારા દાદાએ, અને મારા બાપા આજે પેન્ટ પહેરે છે કાપડનું, એ મારા દાદાની મહેનતના કારણે આજે મારા બાપા કાપડનું પેન્ટ પહેરે છે. મારા બાપાએ મહેનત કરી, આખો દિવસ ખેતરની અંદર ગયા, રાત્રે ખેતરની અંદર ગયા, પાણી પાવા ગયા, અને મારા બાપાની મહેનતના કારણે આ જીન્સ પેન્ટ હું પહેરું છું. મારા બાપે ખેતરની અંદર મહેનત કરી છે. કોઈ નરેન્દ્ર મોદીના 200 રૂપિયા વિકાસ નહીં છે. આ વસ્તુને સમજવાની જરૂર છે. આમાં જે વ્યક્તિ દાદા હાથ ઊંચો કરો, ગામ મને 200 રૂપિયા આપ્યા હતા કેળિયું લાવવા માટે, એ કોઈ મને પણ સરકારે 400 રૂપિયા આપ્યા હતા મારી દીકરીનો ડ્રેસ લાવવા માટે, કોઈ છોકરો કોઈ મને 200 રૂપિયા આપ્યા જીન્સ પેન્ટ લાવવા માટે. ભાઈ આ વિકાસ તો મારા બાપ બાપ દાદાની મહેનતે કર્યો. પેલા વડીલોને ખબર હોય કે જાન આપણે ગાડામાં લઈને જતા, 4 દિવસે ગાન કરી જાય, જાન પહોંચતી. એ પછી સમય બદલાયો એટલે પેલા ખટારા આયા, ખટારાના આગળ માથા ઉપર હવારમાં વેલા ઉઠીને ગઈ જતા, ખબર ના હોય પોતા કેવી ધૂળ ઉડવાની. સમય બદલાયો, વોલ્વો આવી, વોલ્વોમાં લોકો જાન લઈને જતા થયા. સમય બદલાયો, કોઈ પૈસા વાળો હેલિકોપ્ટરમાં લઈને જાય. તો સમય બદલાયો છે. આ સમય બદલાયો છે એની અંદર તમારે પણ સમજદાર અને જાગૃત બનવું પડશે. ખેતરની અંદર જે વાતો આપણે નરેન્દ્રભાઈ ફાંકા મારવામાં તેમને જો માસ્ટર કોઈ એમાં પહેલો નંબર આપી જ દેવો જોઈએ, એમાં રાહ ન જોવાય, ખોટું વધારે જૂઠું બોલે એના. મિત્રો ઉત્તર પ્રદેશની અંદર જઈને કે મારા ખેડૂતને ગુજરાતની અંદર 24 કલાક વીજળી. અને હમણાં હું દિવાળી ઉપર ગામડે ગયો, 18 વર્ષથી ગામડે નતો ગયો, પહેલી વાર ગામડે ગયો, આંદોલનના કારણે ના જઈ શક્યો. લગભગ આખો દિવસ અમારા ફેમિલી વાળામાં બધા બેઠા, રાત્રે 10 વાગે સુવાનો ટાઈમ થયો અને મારા કાકા રાત્રે 10 વાગે ટ્રેક્ટર લઈને ખેતર જવાની તૈયારી. મેં તો કાકા આખો દિવસ થાયકા બધા મહેમાન આવ્યા, 11 વાગે અત્યારે ખેતરે શું કાલ જાજો? મેં કે હાર્દિક બેટા 7 કલાક વીજળીમાં રહે. મેં તો પણ દિવસે કરજો ને, રાત્રે શું કરવાનું? મેં કે બેટા રાત્રે જ 7 કલાક મળે, દાડે ન મળે. મેં તું સાહેબ તો આપણા ફાંકા મારતા હતા ઉત્તર પ્રદેશમાં જઈને 24 કલાક વીજળી મળે, 24 કલાક વીજળી મળે. આજે હું જાહેર કરું કે ભાઈ અમારે 24 કલાક વીજળી નહીં જોતી, ખાલી 6 કલાક આપજો, પણ દાડે આપજો, દાડે. આ તમારો મેઠાણ ગામ તમારું આખું પર્યાવરણ વિભાગ એટલે વન વિભાગ વાળા ફોરેસ્ટ વાળાએ નહીં લીધી. તમારે કોઈ પણ વસ્તુ કરવી હોય તમારે એની મંજૂરી લેવી પડે. ભાઈ અમારે અહીંયા ફોરેસ્ટ વાળાનું કાંઈ કામ નહીં. આજે એટલી પણ સરકારી પડતર જમીન પડી, એ ગામ વાળાને આપી દો ને 2-2 વીઘા ખેતી કરશે. એ ફોરેસ્ટ વાળાનું શું કામ છે? તમે સમજો છો બાવળ વાવે, હું જોઈને હું જોતા હતા બાવળ હારો વાવેલા, ગાડા બાવળ શું આપણને બધાને ખબર, ચાય કામ ન આવે. ઓલો હારો બાવો હોય, દેશી બાવળ હોય તેની સીંગુ ખાવાની કામ આવે, દાંતણ થાય. આ બાવળ કાંઈ કામ આવે નહીં. એટલે મારી એક વિનંતી છે મીડિયા વાળા મિત્રોને કે આ તમે વાત લેજો કે ફોરેસ્ટની જે પણ જમીનો પડી છે ખોટી બંજર પડી રાખવી, એની અંદર આ ખેડૂતોને કદાચ ભાડાપટ્ટી આપી દો, 5 વાર જમીન વાવે, 10 વાર વાવે, અને ખેતીની અંદર જે કાંઈક વાવશે તો આ ખેડૂતોને અંદર કાંઈ એમને આનંદ મળશે. અને અહીંયા બધા વડીલો અને યુવાનો આવ્યા છે. મેં પહેલા પણ કહ્યું છે, તમારી કોઈ પણ લડાઈ હોય હું તમારી લડાઈમાં ભાગીદાર હોઈશ, પણ એમાં વચ્ચે નહીં હોય ને છેલ્લે નહીં હોય, પહેલો ઉભો હોઈશ. તમારે મારી પાછળ ઉભો રહેવાનું છે. સરકાર સામે લડવાનું અમારે છે, સરકાર સામે બોલવાનું અમારે છે, કેસ અમારી ઉપર થવાના છે, જેલમાં અમારે જવાનું છે. તમારે અમારી જોડે ઉભો રહેવામાં શું બધું કરવા તૈયાર છે. અરે પણ આપણે ખેડૂતને એક વિનંતી, મને આપી દે. સીએનજી રિક્ષાનો ડ્રાઈવર સૌથી વધુ આપણા ગુજરાતની અંદર છે. જ્યારે રિક્ષાનો ડ્રાઈવર રિક્ષા ચલાવતો ને એને ખબર પડે કે સીએનજી નો 25 પૈસા ભાવ વધી ગયો છે, એ તત્કાલીન અહીંયા રિક્ષા ઊભી કરી દે, બધા રિક્ષા એસોસિએશન વાળા હડતાલ ઉપર ઉતરી જાય કે ભાઈ સીએનજી રિક્ષા અમે ચલાવીએ અને સીએનજી નો ભાવ વધી ગયો. પણ આ મારો બેટો, મારો ખેડૂત ભાઈ, 1000 રૂપિયા કપાનો ભાવ 800 થઈ જાય એટલું વધુ તૂટ્યું વાળી 800 થઈ જાય. ભાઈ બહાર નીકળવું પડશે. માયગા વગર માન આપીરશે. રામ મારા હારા જાડી ચામડીના કાંઈ આપ્યા? જે માએ જન્મ આપ્યો હોય એને નો આપ્યા, જાડી ચામડીના હું આપણને આપે હોય એ લઈ લે મારા બેટા. એટલે આની સામે જાગૃત થવું પડશે, કાંઈક બોલવું પડશે. અને નવાઈની વાત એ છે, કદાચ અમારા સમાજની મીટિંગ હોય ને તો અમારી સમાજની મીટિંગમાં 30, 35, 40 વર્ષની મહિલાઓ બધા. હું ધન્ય કહું કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી અમારી માતા બહેનોને, ખાસ કરીને બાની ઉંમરના લોકો છે જે આટલું ચાલીને અહીંયા આવ્યા છે.
એ લોકોને જે પ્રેમ છે, ઉત્સાહ છે કે કદાચ અહીંયા જલ્દીમાં જલ્દી બંધારો બંધાઈ જશે, ચોમાસે પહેલા ભગવાન કરે, ભગવાનને પ્રાર્થના કરો કે આ ચોમાસે પહેલા બંધારો બંધાઈ જાય અને તમારા ખેતરની અંદર લીલાછમ ખેતરો ઉગે, કોઈ ખારાશ ન આવે, ખેતી સારી ઉગે, પાણી મીઠું રહે, અને એના માટે બનતા તમામ પ્રયાસો અમે કરીશું. પ્રતાપભાઈ મેં આપણે કહ્યું છે જેટલો બનશે, મેં લાખ રૂપિયા તો કીધા છે, ગમે ત્યાંથી ગોતી લઈશ, ભીખ માગવી પડશે, માગીશ. કોના માટે? તમારા માટે. કારણ કે તમે અમને ખવડાવો છો મારા ડાઇનિંગ ટેબલ ઉપર, કે મારી બેનની સગાઈની અંદર જ્યારે મોં મીઠું થાય, એ દૂધ પણ ખેતરના ઘરેથી આવે છે, ખેડૂતના ઘરેથી આવે છે. જો ખેડૂત ના હોય તો આજે અમારા ઘરે કોઈ લીલીછમ હરિયાળી ના હોય, અમારા ઘરે આજ રોનક ના હોય, બપોરે રોટલી ના હોય, બપોરે દાળ ના હોય, બપોરે ભાત ના હોય. તમે ખવડાવો ત્યારે આવે એ અમને ખબર પડે, બાકી મોદી સાહેબ તો મશરૂમ ખવડાવે, તમારા દાળ રોટલી ચાઈને ખબર પડે. અને બીજી એક નવાઈની વાત કરું, ઘણી વાર શું હોય, મુદ્દાની ખબર ન હોય આપણને. સૌથી વધુ ખેડૂત ગરીબ ક્યાં થયો? ટ્રેક્ટર ની અંદર પેલું ડીઝલ નાખવાનું આવે, ડીઝલ, એમાં. કેમ કે ખેડૂત ડીઝલના પીપળા ભરે, ડીઝલનું પીપળું ભરીને ઘરે રાખે, એટલી તો ખબર હે ડીઝલ મોંઘું થયું છે કે ભાઈ ના ના, આટલી તો 5 વર્ષ પહેલા 5000 નું જ પુરાવતો ને અત્યારે 5000 નું જ લઉં. પણ ભાઈ 5000 નું પુરાવો લીટર ઓછા આવે. બોલો કે ભાઈ હું તો 5000 જ દઉં કાયમ, હજી 5000 તો ચા ઓછા થયા. એટલે બાપ ડીઝલ લીટર ઓછા. અને આપણા સાહેબ અત્યારે નવું લાયા કે અમે ડીઝલ અને પેટ્રોલના ભાવ એટલા માટે વધારીએ છીએ તાકી યુવાન ચાલે ને મજબૂત રહે, તો દેશ મજબૂત. ખબર હે ને, પરમ દિવસે વિરાટ કોહલીએ એવું કીધું કે ફિટનેસ इंडिया मजबूत फिट रहोगे तभी तो इंडिया मजबूत रहेगा. डीजल पेट्रोल भाव वधी ગયા, શરમની વાત છે. અને બેનો તમે કદાચ આ બાજુ હજુ ચૂલા ઉપર રોટલા થતા હશે, તો ગેસના બાટલા આવી ગયા હશે ઘરે? આ બાદ નથી આયા, ભગવાન કરે આવે જ નહીં લાવવા. રોટલા ચૂલા ઉપરનો રોટલો સારો લાગે. અને અમે ગામડામાં જ્યારે ચૂલાનો રોટલો કે ખાવું પડે, ચૂલાનો રોટલો હોય અને આ બાર રોટલો સારો બનાવે કે મોણ હરકું દેવું પડે, રોટલો તો મીઠો લાગે. અમારે સિટીમાં મારું બેટું ગેસના બાટલા આવી જાય, પેલા 350 હતા 750, તોય અમારી કોઈ મહિલાઓ એમ ના કે ગેસનો બાટલાનો ભાવ વધી 750 રૂપિયા ગેસનો બાટલો. પેલા તો બધાને સબસિડી આપવા માટે ખાતા ખોલાયા કે બધાના ખાતામાં પૈસા આવશે. 350 નો બાટલો હતો ત્યારે સબસિડી આપવાની વાત, હવે 750 થઈ ગયા, કઈ સબસિડી આપશે? આ સ્થિતિને આપણે સમજવી પડશે. દિન બરોજ તમને મિત્રો નહીં ખબર હોય, સૌરાષ્ટ્રની અંદર સુગર મિલો એક સમય હતી. સૌરાષ્ટ્રની અંદર એક પણ સુગર મિલ હવે નથી રહી. દક્ષિણ ગુજરાતની અંદર સુગર મિલો છે, એ પણ બધી સાફ કરવાની તૈયારી. આ સાહેબ પાકિસ્તાનની સામે આ યુદ્ધ કરશું, ફલાણું યુદ્ધ કરશું, ખાંડે પાકિસ્તાનથી હવે લાવવાનો વારો કરી દીધો. આ ગામડાવાળાને નથી ખબર હોતી હકીકત કઈ પરિસ્થિતિમાં આપણો દેશ ગુજરી રહ્યો છે. સાહેબ હું લખીને આપું તમને, 5 વર્ષમાં આખો દેહ વેચી મારશે મારો, આખો દેહ વેચી મારશે. ગુજરાતના બધ 4 કોર દરિયા કાંઠાઓ વેચી માર્યા, ગુજરાતની 4 કોર જમીનો વેચી મારી. આપણે બારીપડે ગામ હતું, અમે મનુભાઈ ને ગયા હતા, બીજા ખેડૂતની જમીનો લઈ લીધી. અરે ભાઈ નવો કાયદો આવ્યો, ખેડૂતને જમીન પાછી આપી દો. તમારે જમીન લઈને જાવું હે કા? પણ એક કહાવત છે મારા દાદા કહેતા કે જે ખેડૂતની હાઈ લઈને જીવનમાં સુખી ન થાય ક્યારે. ખેડૂતની હાઈ લેવા જીવનમાં સુખી નથી થયું. અને મારે તો તમારા માટે જેટલું થાય એટલું કરવું છે, જેટલું દોડાય એટલું દોડવું છે. કેમ કે 24 વર્ષનો છું, 20 તારીખ 20/7 25 વર્ષ પૂરા થાય, આ 20 તારીખ. અને અત્યારે ગુજરાતનો સિનારીઓ એવો છે દોસ્તો, આ નવી ગુજરાતની જે ભાજપ સરકાર આવી છે એ ગમે ત્યાં પડવાની તૈયારીમાં છે. કેમ કે કમુરતામાં તો એક શપથ લીધા છે, કમુરતામાં આપણે સાયકલ નહીં લાવતા, આખી સરકાર બેહાડી ચોઈ ના હાલવાની. અને એની તૈયારીમાં છે નીતિનભાઈ પટેલ, પુરુષોત્તમભાઈ સોલંકી, સિક્કે રાહુલજી, બાબુ પોખરિયા, આ બધા સરકારથી નારાજ છે. હું તો ભગવાનને પ્રાર્થના કરું આ બધા જલ્દી તૈયાર થઈ જાય અને આ મારા બેટા ઘરે જાય. કેમ કે જ્યાં લગી આ લોકો સમજ નહીં પડે ને, વોટની કિંમત હોય, વોટની કિંમત હોય. આ શું કરે તમને ખબર હે? તમારા આ બંધારો કેમ નથી બાંધતા? કે એને ખબર 25 ગામડા વોટ છે, આપણે લેવા, આપણે બીજાથી કવર કરી લે, બીજેથી કવર કરી લે. એટલે ખેડૂતોના વોટની કિંમત આ લોકોને નથી.
એટલે વિનંતી કરું છું તમારા વોટની કિંમત કરો. હું આપ સૌની સાથે હંમેશા ઉભો રહીશ. હું આપ સૌની સાથે હંમેશા રહેવા માંગુ છું. હું કોઈ પટેલનો દીકરો એક પટેલ સમાજ પૂરતો હોઈ શકું. આજે મને દુઃખ લાગ્યું કે અહીંયા આવીને મને એવું કીધું પટેલનો નેતા પટેલનો નેતા. આજે મને એવું કીધું કે ખેડૂતનો દીકરો આવ્યો હોત તો મને આનંદ મળ્યો હોત. હું ખેડૂતનો દીકરો છું. પટેલ સમાજની વાત કરીએ મારો ધર્મ છે. કોઈ કોળી સમાજની વાત કરીએ એનો ધર્મ છે. સમાજ પ્રેમ પણ હોવો જોઈએ, ખેડૂત પ્રેમ પણ હોવો જોઈએ અને રાષ્ટ્ર પ્રેમ પણ હોવો જોઈએ. પણ એ રાષ્ટ્ર પ્રેમ એવો હોવો જોઈએ જ્યારે ઈચ્છા પડે ત્યારે ભારત માતા કી જય બોલી શકીએ. આ ભાજપિયાઓ કે ત્યારે ભારત માતા કી જય અને જય શ્રી રામ બોલવું એ અમારો પ્રેમ નથી. અમારે અયોધ્યામાં રામ મંદિર નહીં હોય તો ચાલશે, પણ જે રામ ભગવાને કીધું હતું જે સુરાજ્ય લાવવાનું, જે રામ રાજ્ય લાવવાનું એ અમારા ગામડે ગામડે પહોંચાડ દો. અમે એવું માનશું કે અયોધ્યામાં શ્રી રામ ભગવાનનું મંદિર છે. ભગવાન રામની મૂર્તિ અયોધ્યામાં નહીં બનાવો તો ચાલશે, દિલમાં ભગવાન રામને રાખજો. અને સીતા જેવો ભાઈ રહેજે, જશોદાબાને ઘરે ના રાખતો તો પણ અમને મંજૂર છે. હમણાં વર્ષમાં નવું આવ્યું કે કર્ણાટકમાં અમે જીતીએ તો અમે બધાને મંગળસૂત્ર આપશું. ખબર હે કોઈને કે નહીં ખબર? કર્ણાટકની ભાજપ હમણાં ચૂંટણી લડી, એમાં એમને ચુનાવી ઘોષણા એટલે ઘોષણા પત્રમાં એવું કીધું કે અમારી સરકાર આવશે બધાને અમે મંગળસૂત્ર આપશું. ભાઈ કર્ણાટક વાળાને કોઈને જરૂર નથી, અહીંયા જશોદાબાને જરૂર છે મંગળસૂત્ર. જલ્દી પહોંચાડો. એવા ખોટું બોલવાનું, જોરથી બોલવાનું, વારંવાર બોલવાનું એટલે બિચારા ભોળા લોકોને લાગે બાકી સાચું બોલે. એટલે આ સ્થિતિને સમજો. અહીંયા જે પણ યુવાનો છે, જે પણ મારી બહેનો છે 15-20 વર્ષની, એ તમામ લોકોને કહું કે ભણવામાં ધ્યાન આપજો, શિક્ષણને પોતાનું હથિયાર સમજજો અને શિક્ષણ થકી જેમાં આપણા બાપ દાદાઓ જે આજે પાવડો લઈને બંધારો બાંધે, ભગવાન કરે આવતા 15 વર્ષ પછી તમે કલેક્ટર અને મામલતદાર હોય, ખેડૂત આવ્યો હોય કે અમારે બંધારો બાંધવાનો હોય ત્યારે વિચાર ના કરતા કોઈ નેતાનું પ્રેશર હોય ખુદ સહી કરીને આપી દેજો, કેમ કે આપણા બાપા એ પરિસ્થિતિમાંથી ગુજરેલા છે. એટલે બધા યુવાનોને વિનંતી, શિક્ષણને મહત્વ આપજો, શિક્ષણ રાખજો. અને 3 દીકરા હોય તો 2 દીકરા ખેતી કરજો, વાંધો નહીં, પણ 1 દીકરાને બાપા સરકારી નોકરી અપાવો. આ કરજો તો જ આપણે સુખી રહીશું. બાકી હજુ પણ આવડે બેસવું પડશે, ગુલામી કરવી પડશે. આ ગુલામીની જંજીરોને તોડીને રોડ ઉપર નીકળી જાઓ. કોઈ જેની માયનો લાલ એવો નથી જે આપણને પાછો પાડી શકે. જો લડિયા સિંહની જેમ તો સામે શિયાળ બની જાય, જો તમે શિયાળ બની ગયા તો આમે સિંહ બની જાય. 25 વર્ષનો છોકરો અમિત્યાના મોદી સામે જો સિંહ બનવા નીકળ્યો હોય અને એ લોકોને હું શિયાળ બનાવવાની તૈયારી રાખતો હોય તો તમારે બધા મને સાથ અને સહયોગ આપવાનો હોય. ભગવાન ન કરે કઈ કારણ આવનાર દિવસોમાં શું થાય શું નહીં, બાકી મારું કાંઈ કોઈ કરી નથી લેવાનું એ ભગવાનને ખબર. કેમ કે 24 વર્ષની ઉંમરમાં આટલું બધું શીખવાડી દીધું હોય, હજુ 50 વર્ષ મનુભાઈની જેમ બધાની જેમ મારે કામ કરવાનું હોય. 24 વર્ષમાં આટલું બધું શીખ્યું તો આવતા 50 વર્ષ શું શું કરી શકું? જેલમાં મોકલી દીધો, પેલી સીડીયું કાઢી લીધી, પૈસાના આરોપો નાખી દીધા, બધું કરી લીધું. આમને એ નહીં આવડતું રાજનીતિ કેવી રીતે કરે. સીડી કાઢવી તો ચૂંટણી ટાણે કઢાય, ચૂંટણી પહેલા કઢાય, શીખડાવવું પડે આવું બધું. એટલે ભગવાન કરે ખૂબ સારું થશે, બધાનું સારું થશે. અને આપણો બંધારો ડેમ ચોમાસા પહેલા પતી જશે. પ્રતાપભાઈ ભગવાન પાસે પતી જશે. જ્યાં જરૂર પડશે ત્યાં હું આપના માટે આખા ગુજરાતમાંથી બધું માગીને લાવવા માટે હું તૈયાર છું. ખાલી ફોન કરજો. ધન્યવાદ. ઇન્કલાબ જિંદાબાદ. પણ હવે હું જય સરદાર જય જવાન બોલું, 2 હાથ અને મુઠ્ઠી ઊંચી કરીને જય કિસાન બોલવાનું હોય. આમ મારા બેટા એ બધાના કારણે પહોંચવું જોઈએ. એ હતા બાંગ્લાદેશના કોઈ પ્રધાનમંત્રી જોડે બેઠો ભાઈ, અહીંયા પહોંચવું જોઈએ. એટલે વાયા આપણે લઈએ, પેલા ભાવનગર જીતુલાલ જોડે પહોંચાડીએ, જીતુલાલ થી ગાંધીનગર પહોંચાડીએ, ગાંધીનગર થી ડાયરેક્ટ વાયા દિલ્હી પહોંચાડી દે. જય જવાન, જય જવાન. એનો તમારે તો બોલવું પડશે. અમે તો તમને રાણી લક્ષ્મીભાઈ તાકાત. જય